લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલવે લાઇન નાખી ત્યારે ચાંદોદ અને કરનાળી વિસ્તારોમાં કેટલાક ગરનાળા બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ ગરનાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા નીચી ગુણવત્તાની કામગીરી થઈ હોવાની ઝાંખી પૂરતી તસવીરો સામે આવી છે. કરનાળી કુબેર ભંડારી દર્શને જતા જ હજારો શ્રદ્ધાળુઓને ભાલુદ્રા ગરનાળામાંથી પસાર થવું પડે છે. ત્યારે ગરનાળામાં નીકળી ગયેલા સળિયા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ પાઠવી રહ્યા છે. વર્ષ 2021માં બનેલા કરનાળી ભાલુદ્રા ગરનાળામાં મોટી હૈગઈ થઈ હોવાની ચાળી કરતા ખાતા દ્રશ્યો માત્ર 4 વર્ષમાં જ સામે આવ્યા છે. 4 વર્ષ પૂર્વે ગરનાળા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેન માટે બનાવાયા હતા, પરંતુ આ વિસ્તારમાં બનેલા મોટા ભાગના ગરનાળા માત્ર 4 વર્ષના સમયગાળામાં જ બિસ્માર થઈ જવા પામ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ડભોઈ તેમજ વડોદરા, અમદાવાદ અને આસપાસના રાજ્યો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી હજારો દર્શનાર્થીઓ કુબેર ભંડારી મંદિરે અમાસના દર્શને આવતા હોય છે. ત્યારે ભાલુદ્રા ગરનાળામાં ઉખડી ગયેલા સળિયા કોઈ દિવસ મોટા અકસ્માતને નિમંત્રણ આપે તેવી ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી ગરનાળાનું કામ ગુણવત્તાસભર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ.